જય માતાજી બધાને। અત્યારે યુરિક એસિડનો આપણા શરીરમાં ઘણું પ્રમાણ વધી રહ્યું છે અને ઘણા બધા વ્યક્તિઓને યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય છે। તો શું યુરિક એસિડ તમારે પણ વધી રહ્યું છે? આ 5 વસ્તુઓનું શરૂ કરો સેવન। જ્યારે આપણું બોડી પ્યુરિન તોડે છે ત્યારે યુરિક એસિડ ઉત્પન્ન થાય છે। પ્યુરિન લગભગ તમામ ખોરાક અને પીણામાં મળે છે। શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવાથી સાંધામાં તકલીફ, કિડની રોગ અને હાર્ટ એટેક આવી શકે છે। ઘણીવાર યુરિક એસિડ શરીરમાં ક્રિસ્ટલના રૂપમાં ભેગું થઈ જાય છે, જે સાંધાઓની આજુબાજુ જમા થવા લાગે છે, જેને કારણે સાંધામાં દુખાવાની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને એને સંધિવા જેવા રોગ થાય છે। આજે આપણે આગળ જોઈશું કે યુરિક એસિડને બોડીમાંથી કેવી રીતે ઘટાડવું, એને ઘટાડવાના ઉપાય જોઈશું આજે આપણે। તો તમે મારો વિડીયો છેક સુધી જોજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસ તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી એમને પણ આ સરસ માહિતી મળે। આ સ્થિતિમાં કેટલીક વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો, જેમ કે લીંબુનો રસ। લીંબુના રસને આપણી ડાયટમાં સામેલ કરવાથી યુરિક એસિડનું લેવલ ઘટવામાં મદદ મળી શકે છે। હવે આવશે આગળ કે આદુ આપણે રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગ કરતા હોઈએ છીએ। આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, જેનાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે। હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે યુરિક એસિડને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે। કોથમીર શરીરને ડિટોક્સ કરવામાં, એટલે કે આપણી બોડીને ચોખ્ખી કરવામાં અને કિડનીના કાર્યને સુધારવામાં ઘણી મદદ કરે છે, જેથી કિડની યુરિક એસિડને સારી રીતે ફિલ્ટર કરીને બહાર કાઢી શકે છે। એપલ સાઇડર વિનેગર શરીરના pH લેવલને સંતુલિત કરે છે અને મેટાબોલિઝમને પણ વધારે છે। આ એક સામાન્ય જાણકારી છે। કોઈ પણ ચીજને ડાયટમાં સામેલ કરતાં પહેલાં એકવાર ડૉક્ટરની ચોક્કસ સલાહ લેજો। આ રીતે આ બધી વસ્તુઓનું તમે સેવન કરશો તો ઘણા ખરા રીતે તમે યુરિક એસિડને પણ બોડીની બહાર કાઢી શકશો। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રો સુધી પણ આ ઇન્ફોર્મેશન મોકલશો। તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે મારો વિડીયો કઈ જગ્યાએથી જોવાઈ રહ્યો છે। આવજો।